ભારતની આત્મા ગામડાઓમાં વસે છે. દેશની 60% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. પરંતુ મોટાભાગના ગ્રામજનો પાસે પોતાના ઘરોના માલિકી હકના દસ્તાવેજો નથી. અંગ્રેજોના સમયથી જ ગામમાં ખેતીની જમીનના રેકોર્ડ તો રખાયા, પરંતુ રહેણાંક વિસ્તારો પર ધ્યાન ન અપાયું. અનેક ગામડાઓના રહેણાંક વિસ્તારોનો સર્વે અને મેપિંગ સંપત્તિના સત્યપણા અર્થે થયું નથી. પરિણામ એ આવ્યું કે અનેક ઘરોના સંપત્તિના દસ્તાવેજો છે જ નહીં. ભારત સરકાર દ્વારા મિલકત ધારકો માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા પ્રોપર્ટીની માપણી કરી મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 84 ગામોમાં સ્વામિત્વ યોજનાથી ઓલપાડ તાલુકાના અંદાજિત 75,000થી વધુ પરિવારોની મિલકતના પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થશે, જે અંતર્ગત 3 લાખથી વધુ નાગરિકો આ યોજનાથી લાભાન્વિત થશે. કેન્દ્ર સરકારશ્રીની સ્વામિત્વ યોજના ઓલપાડ તાલુકાના મિલકત ધારકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. स्वामित्व योजना ग्रामीणों माटे बनी वरदान. साथियों, गांवों में प्रॉपर्टी को लेकर के, संपत्ति को लेकर जो स्थिति रहती है वो आप सभी भली भांति जानते हैं. स्वामित्व योजना इसी को ठीक करने का एक प्रयास है. इस योजना के तहत देश के सभी गांवों में आवासों की ड्रोन के माध्यम से पूरे गांव की एक एक संपत्ति की मैपिंग की जाएगी. इसके बाद गांव के लोगों को उस संपत्ति का, उस प्रॉपर्टी का एक मालिकाना प्रमाण पत्र यानी टाइटल डीड दिया जाएगा. स्वामित्व योजना से गांव के लोगों को एक नहीं अनेक लाभ होंगे. पहला तो यह कि प्रॉपर्टी को लेकर जो भ्रम की स्थिति रहती है वो दूर हो जाएगी, झगड़े खत्म हो जाएंगे. दूसरा, इससे गांव में विकास योजनाओं की बेहतर प्लानिंग में और ज्यादा मदद मिलेगी. जब आपके पास स्वामित्व होगा तो उस संपत्ति के आधार पर आप बैंक से लोन ले सकते हैं, जो जीवन में बहुत काम आ सकती है. उत्तर प्रदेश, महाराष्ट्र, कर्नाटक, हरियाणा, मध्य प्रदेश और उत्तराखंड, हिंदुस्तान के अलग अलग क्षेत्र के 6 राज्यों में इस योजना को प्रारंभिक तौर पर प्रारंभ कर रहे हैं. और जब काम करेंगे तो अनुभव आएगा, उसमें कमियां क्या है वो ध्यान में आएगी, गलतियां क्या है वो ध्यान में आएगी, और उसको ठीक करना होगा. और जब ठीक हो जाएगी, उसका सुधार हो जाएगा, उसके बाद ये योजना हिंदुस्तान के हर गांव में लागू की जाएगी. હું ઓલપાડ તાલુકાના બલકસ ગામનો રહેવાસી છું. અમને અમારા બાપદાદાના વખતથી ગામ તરની મિલકતના અધિકારો મળેલ નથી. માનનીય પ્રધાનમંત્રીશ્રીની સ્વામિત્વ યોજના હેઠળ અમને અમારી મિલકતનો સંપૂર્ણ અધિકાર મળેલ છે. તો જેમની આ ચિંતા કરવા બદલ હું મોદી સાહેબનો અને માનનીય શ્રી મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું.